હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણે એક બીજા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોઈ એ રીતે આપણે ગાડી ખાલી કરવા આવ્યા હતા વિછ્યા। તો વિછ્યા ગાડી ખાલી થઈ જાય પણ થોડોક માલ રહ્યો તો એમને એવું કીધું કે તમારે ચોટીલા બાજુ ખાલી કરવા જવું જોશે। તો હવે ચોટીલા બાજુ ક્યાં ખાલી કરાવે છે આઈડિયા નહીં, પણ એમના માણસ આવશે જોડે, એ લઈ જશે જ્યાં ખાલી કરવા જવાનું છે ત્યાં। પછી ત્યાં આગળ જઈ અને ખાલી કરી અને પછી રિટર્ન નીકળી જઈશું આપણે અમદાવાદ ચોટીલાથી। તો આપણે જઈશું પછી ડાયરેક્ટ સાણંદ। તો જોઈએ હવે ક્યાં આગળ ચોટીલા ખાલી કરે છે। અહીંયાથી નીકળીએ આપણે, અહીંયા તો ખાલી થઈ જાય પણ એ વિડીયો લાંબો થઈ જતો હતો એટલે એ વિડીયો આપણે પૂરો કરી દીધો અને આપણે આ બીજો વિડીયો ચાલુ કર્યો। તો પછી હવે જઈએ અહીંયાથી સીધા ચોટીલા બાજુ। તો જુઓ, ખાલી કરીને નીકળી આવ્યા રિટર્ન અને હવે જઈએ ખાલી કરવા ચોટીલા। ખારસિયા રસ્તામાં ખારસિયા કરીને ગામ આવશે, પછી જશું ચોટીલા। તો જુઓ અત્યારે વિછ્યા ક્રોસ કરીએ છીએ આગળથી। હા, મેં ઓલા સિમેન્ટનો ડેપો હતો ઓલો રે ને, હવે તો અમારે બધું તો ભાઈ જો આવું સર્કલ આવી ગયું આંબલી પોલીસ ચોકી અને આ વિછ્યા અહીંયા આપણે લેવાની છે રાઈટ। અહીંયાથી રાઈટ લઈ લઈએ અને અહીંયાથી આ બાજુ જઈએ તો એક નાનો એવો ઘાટ આવે છે, ઓલો ઇકબાલ ગઢ કે એવો કંઈક ઘાટનું નામ કંઈક સારું છે કે એ રાજકોટમાં આપણે આવતા હોય બાબરાબારીથી તો એ બાજુ કંઈક ઘાટ આવે છે, એનું નામ કંઈક સારું છે, ઇકબાલ ગઢ કે એવું કંઈક નામ છે। માંડવરાય મેટર્નિટી હોમ, પેલો વિછ્યા બસ સ્ટેન્ડ, અહીંયાથી આપણે આ બાજુથી લીધી ગાડી જવાનું છે રાજકોટ। અહીંયા પેલા ચા પી લઈએ પછી રાજકોટની જર્ની સ્ટાર્ટ કરીએ આગળની। તો ભાઈ આ વિછ્યાથી ચોટીલા જાય એ રસ્તો કોને કોને જોયેલો છે કમેન્ટ કરજો। રસ્તો બરાબર જ છે, જો કે ચોટીલા જ જાય પણ આ રસ્તો એમ કે અહીંયા બહુ મોટા ભાગે વાહનોની અવર જવર એટલી બધી નહીં હોય। બીજો એક આનાથી પણ શોર્ટકટ રસ્તો હતો પણ એ તો બહુ ડેન્જર રસ્તો હતો, હાવ સિંગલ પટ્ટી હતો એટલે મેં ત્યાં ન જવાય। એના કરતાં આ બરાબર છે, ભલે કિલોમીટરમાં કંઈ ઝાઝો ડિફરન્સ નથી। એટલે પછી અમે આ રોડ પકડ્યો અને આ રસ્તો જાય છે સીધો ચોટીલા। તો હવે જોઈએ ચોટીલા ક્યાં ખાલી કરાવે છે આ તે, કેમ કે અમારે ડિલિવરી મિત્રો એક જ ભરેલી હતી પણ અહીંયા ગાડી આવ્યા પછી આ ભાઈએ એવું કીધું કે મારા ચોટીલાનો માલ છે અંદર। મેં કીધું માલ મારે વાત નથી થઈ, પછી એ કે ના મેં કન્ફર્મ નક્કી હતું। પછી એ ભાઈને વાત કરાવી તો એને એવું કીધું કે હા ચોટીલા ખાલી થશે। પછી ડીલરે વાત કરી પાલટી જોડે તો એને કીધું કે હા ત્યાં ખાલી કરવાની છે, એટલે પછી અમે ચોટીલા પછી કરવી જ પડે, આપણે કંપનીમાંથી વાત થઈ એટલે। તો જઈએ હવે ખાલી કરવા ચોટીલા અને જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે એ પણ તમને બતાવું। અહીંયા આગળ બધા વોટિંગ વાર જ છે, વોટ આપવા જવા માટે। આજે ચૂંટણીનો માહોલ છે એટલે ગામે ગામ ચૂંટણીઓ ચાલે છે। જે 17, 92, 18, 16 ટાયર ગાડી છે। તો કંઈ નહીં, હવે આપણે જઈએ આગળ અને અહીંયાથી ચોટીલાની જર્ની તમને આ બાજુનો બધો નજારો બતાવું મિત્રો। વકરો આવ્યો છે તો પાણી તો છે નહીં અંદર વકરામાં, વકરો છે પણ પાણી વગરનો છે। તો હવે બધે આપણે આગળ જઈએ ચોટીલા બાજુ। આમ આવ્યું અને અહીંયા કશાકનો મેરો લાગેલો હોય એવું છે, જોઈ શકો છો। અને આપણે પહોંચ્યા છીએ છાછિયા કરીને કંઈક આવ્યું છે, આવું છાછિયા ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો। દશામાં ધામ છે, રવિવારનો દિવસ છે, ચૂંટણીનો માહોલ છે એટલે લગભગ બધા આવ્યા હોય દર્શનાર્થી દર્શન કરવા માટે, તો આટલી ભીડ લાગેલી હોય છે।
કરી અને ચાલ્યા જઈએ આગળ. ગામ તો ઘણું મોટું લાગે છે મિત્રો. અત્યારે આપણે પહોંચવા આવ્યા ચોટીલા. જોઈ શકો છો ચોટીલાનો નજારો. આપણે વિછ્યાથી નીકળ્યા અને કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા. ખાલી પાછળ અત્યારે આઈસર રાખ્યું હતું શેરડીનો જ્યુસ પીવા માટે, અને અહીંયાથી શેરડીનો જ્યુસ પી અને નીકળ્યા. મેન હાઈવે આવી ગયો ચોટીલાનો. આ રસ્તો જતો રહ્યો રાજકોટ, અને આપણે અહીંયાથી લેવાનું છે રાઈટ. તો હાલે તો પાણા મૂકી દીધા છે એટલે રાઈટ વાગે એવી નથી. તો મારીએ હવે અહીંયાથી રોંગ સાઈડ, અને આગળથી લઈ લઈશું ઓલી પણ. અહીંયાથી રોંગ સાઈડ લીધી આપણે ચોટીલામાં, અને અહીંયાથી આ કટ પડે છે, કટ ચાલુ છે. તો આ કટેથી આપણે ઓલી બાજુ લઈ લઈએ. હવે ગાડીઓ ચાલુ છે એટલે સાચવીને લેવી જોઈએ. રમ ચકોડો જ આવે છે. ઉભો રહેવાનું નામ લેતો જ નથી. ઓલા વેગેનાર વાળાનું ગાડું બંધ થઈ ગયું એટલે ઉભો રહ્યો, નહીં તો એ ઉભો રહ્યા એવો તો નહોતો જ તે. કંઈ નહીં, હવે જો આપણે લઈ લીધી આપણી સાઈડમાં ભીગે રહીને, અને હવે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે. આ બાઇકવાળા ભાઈ જાય એમની જોડે જોડે એ ભાઈ જ્યાં લઈ જાય ત્યાં આગળ માલ ઠલવવા જવાનું છે. માલમાં કંઈ છે નહીં એટલું બધું જાજુ, થોડો ઘણો માલ છે. પણ આમાં આપણને વેપારીએ પાર્ટીએ કારખાનેથી કીધું એટલે આપણે ડિલિવરી આપવી પડે. તો કંઈ નહીં, જઈએ હવે જોઈએ ક્યાં આગળ એ અપાવે છે ખાલી કરવાનું. કંઈક આ ચોટીલાથી આગળ કંઈક ગામડું છે 8-10 કિલોમીટર, ત્યાં આઈસર ખાલી કરવાનું એવું કીધું એને. તો હવે ચાલ્યા જઈએ. શી ખબર હજી કેટલે લઈ જશે. ચાલો જો ચોટીલાનો નજારો. હા ચોટીલા ચોટીલા છે. હા જોઈ લો. જય ચામુંડમાં. ચામુંડ માતા મંદિર ચોટીલા આવી ગયું ભાઈ. નજારો ચેક કરો તમે. ચામુંડ માતા મંદિર ચોટીલા. ચોટીલા ચેક કરો ભાઈ. અહીંયા આગળ આઈસરો સજાવવાનું આ તે રેડિયમ બેડિયમ બધું ઓરિજિનલ મળે છે અહીંયા. પણ એમ કે ભાવ બધો બહુ હેવી છે, સસ્તો નથી મળતો, ભાવ વધારે છે. બધા કહે છે સસ્તો, પણ મેં તો 2-3 જગ્યાએ ભાવ પૂછેલો છે, મને મોંઘું લાગ્યું. તો સૌથી સસ્તું રેડિયમ મને લાગ્યું વાપીમાં, પછી એ રામ જાણે. બધું હવે ચોટીલા ક્રોસ કરી લીધું, અને ચોટીલા ક્રોસ કરીને ચાલ્યા જઈએ છીએ. હવે આ ભાઈ જ્યાં ખાલી કરવા લઈ જાય ત્યાં જવાનું છે. તો મિત્રો જુઓ, આપણે ચોટીલાથી આગળથી કંઈક ગાડી લઈ લીધી અંદર, અને અહીંયા કંઈક મોટા કાંધાસર કરીને ગામ છે, ત્યાં આઈસર આપણું ખાલી કરવા જવાનું છે. તો જુઓ રસ્તો ડાઉનિંગ જ છે નકરો. અમથી ગાડી 60 ઉપર સ્પીડમાં જતી રહેશે. અને પહાડ ચેક કરો આ બાજુ. ડુંગરા જ છે બંને સાઈડ. જો મોટા કાંધાસર કરીને છે, ત્યાં ખાલી કરવાનું છે આઈસર. તો જોઈએ હવે આ મોટા કાંધાસર ક્યાં આગળ હજી કેટલે દૂર છે એ તો આઈડિયા નહીં. પણ આપણે આ બાઇકવાળા ભાઈ આગળ જાય છે એટલે કોઈ ટેન્શન જેવું નથી. એ ભાઈ જ્યાં લઈ જાય ત્યાં જ જવાનું છે આપણે, અને એ ભાઈ જ્યાં ખાલી કરાવે ત્યાં કરવાની છે. એટલે જોઈએ હવે એ ભાઈ ક્યાં ખાલી કરવા લઈ જાય છે, ક્યાં ખાલી કરાવે. આ બાજુનો નજારો નકરા પહાડ જ છે. તો જઈએ હવે આપણે
ભાઈ જુઓ પહોંચી ખાલી કરવા બીજી જગ્યાએ અને અહીં લગાવી દીધું હોય છે ડાયરેક્ટ ક્રોસિંગ છે ટ્રેક્ટરમાં. આ બાજુ પાછળ પહાડની પાસે ફરે છે પવન ચક્કી. ખાલી કરી અને પછી નીકળીએ અહીંયાથી. કેટલું બધું ઝાઝો માલ નથી રહ્યો હવે. જો આટલું જ રહ્યું. 2 બોક્સ 2 બેગ ટોટલ 4. આ પાઇપ છે ને 40 પાઇપ ગણી લો બધી મિલાઈને, એટલે ખાલી થઈ ગયા પછી તમારે ગણવી ના પડે એમ. અમુકમાં સિંગલ હશે હો. જો આપણે ગાડી ખાલી બારી કરી અને આવી ગયા મેન હાઈવે ઉપર, અને આ લીંબડી રાજકોટ બગોદરા રાજકોટ હાઈવે ઉપર ચાલે જઈએ છીએ. જોઈ શકો છો સાહેબ નીકળ્યા રમચકડ કરતા, ગાડીઓ પાછળ 2 નીકળી, આખી લાઈને લાઈન આવે છે પોલીસવાળાની ગાડીઓ. શિક્ષી ખબર ક્યાંક ઇલેક્શનમાંથી આવતી હોય કે ગમે તે ગાડીઓ 108 પણ ઘા કરતી જાય છે. પાછળ 2 પોલીસની ગાડીઓ જઈ, એક પેલી ગાડી જઈ, કંઈ ખબર નહીં કઈ બાજુ ભાગદોડમાં જાય છે ગાડીઓ. તો કંઈ નહીં, આપણે ચાલે જઈએ સીધા, અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું મિત્રો. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ટ્રાય કરીએ છીએ ગાડી, અને આપણે જમવાની પણ ગણતરી નથી, કેમ કે રાત્રે જાગ્યા છીએ 3 વાગ્યાના, અને કન્ટિન્યુ ગાડી ચલાવતા હતા, અને ગરમીની આંખો પણ ભરે છે ઉજાગરાના લીધે, અને ખાસું નતો હવે તો ઊંઘ આવી જશે, એટલે ખાવાનું અત્યારે નથી ખાતા. શેરડીનો રસ, ચા, તે ઠંડુ બધું ચાલ્યા કરે છે, એટલે જમવાનું આમ બી ગરમીમાં હવે એક ટાઈમ ન જમે ને એક ટાઈમ જમે એટલું સારું, એટલે ગરમીમાં સાંજે જ જમવાનું પસંદ કરીએ છીએ. એટલે અત્યારે દિવસે જમવાની ગણતરી નથી, એટલે આપણે જમતા નથી, એમ ચાલ્યા જઈશું. અને આગળ અત્યારે જો પહોંચવા આવ્યા છીએ સાયલા, જોઈ શકો છો. તો સાયલા ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલ્યા જશું. જોઈ લો સાયલામાં બધી ગાડીઓ, આ તે બધા ડમ્પર રેતીના આ તે બધા સાયલામાં વધારે છે. આ બધું સાયલામાં ડમ્પર બધું તમને વધારે જોવા મળે. જોઈ શકો છો લેલનનો શોરૂમ છે. તો કંઈ નહીં, હવે સાયલા ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જઈએ. જમવાનો આપણો પ્રોગ્રામ છે નહીં, જમવું પણ નથી, અને જમવા ક્યાંય રાખતા નથી. ધીમે ધીમે પડ્યા ઘાયે ચાલે જઈએ સીધા સાણંદ. તો આગળની જર્ની તમને બતાવું. આપણે બાબરાથી લઈ લેવાની છે સીધી સાણંદ બાજુ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આ રાજકોટ હાઈવે છોડી દઈશું, અને અહીંયાથી આપણે ગાડી લઈ લઈશું લેફ્ટ સાઈડ, એટલે એ રસ્તો સીધો ચાલ્યો જશે આપણે થઈ અને ધાંગધ્રા વઢવાણ વાળો, અને ત્યાંથી આપણે સુરેન્દ્રનગર થઈ અને સીધા સાણંદ. કેમ કે આમ નથી જવું, આમ જશું તો બી સરખું જ થશે, એના કરતાં અહીંયાથી જતા રહીએ. તો અહીંયાથી લઈએ. તો ભાઈ જુઓ આપણે વઢવાણ ક્રોસ કરીએ છીએ, અને આપણે ચોટીલાથી નીકળ્યા ખાલી કરીને, એટલે આપણે ગાડી રાખવાની છે સાણંદ. એટલે આપણે આ રસ્તો આગળ પડે, બગોદરા બાબરા થઈને જઈએ તો બગોદરાનો ટોલ આવે પ્લસ સાણંદનો ટોલ આવે, 2 ટોલ આવે. કિલોમીટરમાં કોઈ ડિફરન્સ નહોતો, એટલે આપણે લખતર થઈને કાઢીએ છીએ. તો વઢવાણથી આપણે જતા રહીશું ગેબનશાહ બાયપાસ થાય અને સીધા લખતર હાઈવે પકડી લઈશું. એટલે લખતરથી વિરમગામ થઈ અને સીધા ચાલ્યા જશું સાણંદ કારખાને. અને આપણે સાણંદ કારખાનેથી લગભગ ગાડી કાલે ભરાશે, ગમે ત્યાંની ભરાય તો આઈડિયા નહીં, પણ સાણંદથી જ ભરાય છે અત્યારે. એટલે આપણે ગાડી સાણંદ જ રાખવાની છે. તો પછી અસલાલી લઈ જઈને કોઈ મતલબ નહોતો,
ડીઝલ બી અમે ત્યાંથી લેતા નથી અસલાલીથી, બહારથી જ ડીઝલ લઈએ છીએ, એટલે પછી કોઈ મતલબ નથી ત્યાં જવાનો. એટલે ગાડી અત્યારે આપણે સાણંદ રાખી દેવાની છે અને સાણંદ જ સુવાના છીએ આપણે. તો જો આ સામે દેખાય છે વઢવાણનું બસ સ્ટેન્ડ, અને આપણે અહીંયાથી લઈ લઈએ લેફ્ટ એટલે આવી જશે ગેબનસા. જોઈ લો. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. અને અહીંયાથી આગળથી લઈ લઈશું રાઈટ સાઈડ. જો આ ભોગાવો ચેક કરો ભાઈ, ભોગાવો. અને અહીંયા આગળ કમાનું ગામ આવેલું છે, જે કમો વાયરલ થયેલો છે, જે સોશિયલ મીડિયામાં ઓલા આપણા બધા કલાકારો જોડે જે ભારત માતા કી જય બોલે છે, કમો બધા આખા ગુજરાતના ઓળખે જ છે. એનું ગામ પણ આવશે આગળ કોઠારિયા, એ પણ બતાવું, જ્યાં વજા બાપાનો આશ્રમ આવેલો છે. મસ્ત વજા બાપાનું નામ છે. તો ચલો બતાવું તમને. અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ, આવી ગયું ગેબનસા. આ જતો રહીએ સુરેન્દ્રનગર સિટીમાં અંદર. આપણે અહીંયાથી રાઈટ લઈ અને કન્ટિન્યુ ચલાવી દઈએ. તો મિત્રો જુઓ, અહીંયાથી આ રાઈટ સાઈડ જે રસ્તો જાય એ જતો રહ્યો સીધો નકટી વાવ મેલડી માતાએ, જે મેલડી માનું બહુ ફેમસ મંદિર આવેલું છે નકટી વાવ, ત્યાં આગળ જાય છે આ રસ્તો. જોઈ શકો છો અહીંયાથી જવાય. અને આપણે અત્યારે સીધા ચાલે જવાનું છે. નકટી વાવ અહીંયાથી થાય 3 કિલોમીટર. અને આપણે હવે લખતર ને બખ્તર બધું ક્રોસ કરી અને સીધા ચાલ્યા જશું. તો ભાઈ જુઓ, આ ઓલા વાયરલ કમાનું ગામ આવી ગયું કોઠારિયા. ઓલો વાયરલ કમો છે ને, ભારત માતા જય જય એ. અને અહીંયા હકાબા ગઢવીને ઘણા કલાકારોએ પ્રોગ્રામ કરેલા છે. જો લો, વજા બાપા ના સીતારામ વજા બાપાનો ફોટો જુઓ. તો ભાઈ જુઓ, આપણે તમે જોયું એ રીતે આપણે ખાલી કરીને આવ્યા ગાડી. અને ગાડી સાણંદ કારખાને રાખી અને આજે વહેલા હતા, તો આપણે ઘરે આવી ગયા છીએ. અને જુઓ, અહીંયા આગળ જૈનમભાઈ જમવા બેસી ગયા છે. અને આપણે જમવાનું હજી બાકી છે, તો રોટલી એવું થાય છે. એટલે મેં કીધું આજે બહુ દિવસે જોડે જોડે જમીએ, તો જમવાનું થઈ જાય એટલે જમી લઈએ. અને જોઈએ પછી કાલની ટ્રીપ ક્યાંની રહેશે આ તે તમને બીજા વિડીયોમાં જોવા મળશે મિત્રો. તો આ વિડીયોને આપણે કરીએ અહીંયા પૂરો. મળીએ એક બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં.